गिरनारी महाराज की हर सिद्धि मैया रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल हनुमान जी महाराज की नमः पार्वती पते महादेव हर जी नाम जी नाम जी नाम। हाँ जी દર વર્ષની જેમ આ વર્ષે પણ મહર્ષિધિના સાનિધ્યમાં આ વાર્ષિક પાટોત્સવમાં મળ્યા છીએ અને આખી રાત આપણે સાહિત્ય દુઆ છંદની મજા લેવાના છીએ. એના પહેલાં જે આપણા મોંઘેરા મહેમાનો અને ખાસ કરીને મંચ પર વિરાજમાન કલાકારો એમનું 5 મિનિટમાં આપણે સ્વાગત લઈ લઈએ અને પછી આપણે આ સાહિત્યની શરૂઆત કરી. સૌપ્રથમ આપણા આ પાટોત્સવની અંદર ભારાપર જાગીરના લઘુમહંત પૂજ્ય ભરતદાદા પધાર્યા છે, તો એમના સ્વાગત માટે અને હું વિનંતી કરું હરસિદ્ધિ માતા મંદિરના પૂજારી શ્રી માધવગર ગૌરીગર ગોસ્વામીજીને કે પૂજ્ય દાદાનું સ્વાગત કરશે. સાધુ અને સંતો એ સમાજને દિશા આપવાનું કામ કરે છે અને પૂજ્ય દાદા ધર્મના હોય સમાજના દરેક કામની અંદર એ આપણને પ્રેરણા પૂરી પાડે છે. એટલે જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય દાદાનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવીએ. ત્યાર પછી આહિર સમાજનું ગૌરવ શ્રી કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ શ્રી કચ્છ મછોઈ આહિર સમાજના પ્રમુખ આદરણીય તેજાભાઈ રમાભાઈ કાનગઢ પણ પધાર્યા છે. તો સરપંચ શ્રી મહેશભાઈ હુંબલને વિનંતી કરું કે આદરણીય તેજા બાપાનું સન્માન કરશે. ખૂબ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. આ ઉંમરે પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. દરેક યુવાન મળે ત્યારે એને તેજા બાપા યુવાન જ લાગે, તો એના માટે પણ એમને પણ ખૂબ આવકાર. ત્યાર પછી આપણા મોંઘેરા કલાકારો પધાર્યા છે અને લગભગ આપણે એમને બીજી વાર સાંભળવાના છીએ. ગયા વર્ષે પણ ખૂબ મોજ કરાવી હતી સાહિત્યની અને દુઆ છંદની. એવા અનુદાન ગઢવીજી, એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ મહેશભાઈ હમીરભાઈ ચૈયાને કે અનુદાન ગઢવીજીનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી અનુદાન ગઢવીજીનું આપણે સ્વાગત કરીએ. એવા જ કલાકાર અને સાહિત્યકાર હરેશદાન સુરુ પણ પધાર્યા છે. હું રાણાભાઈ મેઘાભાઈ આગળને વિનંતી કરું કે આદરણીય હરેશદાન સુરુનું એ સ્વાગત કરશે. ખૂબ સ્વાગત છે. બેન્જોવાદક ચંદુભાઈ ડાભી, એમના સ્વાગત માટે હું વિનંતી કરું પૂજારી માધવગર ગૌરીગર ગોસ્વામીને. હવે તમામ જે કલાકારોના સાથે પધાર્યા છે એમને હું પૂજારીશ્રીના હસ્તે એમને વિનંતી કરું કે દરેકનું એ સ્વાગત કરશે.
ચંદુભાઈ, ખૂબ આપનું સ્વાગત છે. તબલજી બંને મિત્રો જીતુભાઈ બગડા અને પ્રકાશભાઈ, એ બંનેનું પણ સ્વાગત પૂજારી શ્રી કરશે. મંજીરાના બંને મિત્રો મગનભાઈ અને મોહિતભાઈ, એમનું પણ પૂજારી શ્રી સ્વાગત કરશે. એમના મોટા ભાઈ છે, એમનું નામ શું? હમણાં જ આપણે ગણેશ વંદના જેમના મુખમાંથી સાંભળી એવા અનુપગીરી ગોસ્વામી, તેમનું પણ માધવગીરી ગૌરીગીરી ગોસ્વામીને વિનંતી કરું કે એમનું પણ એ સ્વાગત કરે. ગુજરાતનું ગૌરવ અને દરેક અવાજને વિશ્વના ખૂણા ખૂણા સુધી પહોંચાડનાર એટલે HV સાઉન્ડ, તો એમનું પણ આપણે સૌ સ્વાગત કરીએ. પૂજારીશ્રીને વિનંતી કે એમનું સ્વાગત કરશે. એની સાથે સાથે આપણા સ્ટુડિયોમાંથી પધાર્યા છે એમને પણ વિનંતી કે એ પણ પૂજારીશ્રીના હસ્તે એ સ્વાગત સ્વીકારે. શામજીભાઈ KDS સ્ટુડિયો, એમને વિનંતી મંચ પર પધારે. જય શાંતિકરણ જગ ભરણ ઘડણ ઘડ્યા ભવ ઘાટ નમો આદ્ય નારાયણી કે માં વિશ્વરૂપ વૈરાટ ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત વિષ હથી હંસ વાહિની માતા દેહું સુમત नमो आदि गणादि तू ही भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही धरनी आकाश विभू पसारे तू ही मोह माया विशेषुलधार तू ही चार वेदम सटम भास चिन्ही तू ही ज्ञान विज्ञान मैं सर्व भी तू ही वेद विद्या चौदे प्रकाशी कला मंड 24 की रूप राशि अहंकार देवी सोहंकार भासम श्रीअंकार ओंकार त्रिंकार वासम तू ही पात की नासनी नारसिंगी अन तू ही जोग माया गणे का सुरंगी तू ही तुझ जाने सुतोरे चरितम कहा में लखो चंद तोरे शुक्रीतम अपारम अनंतम जुगम रूप जानी नमस्ते 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 भवानी ए नमस्ते 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 भवानी
જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી જયતિ ભરણ ભંડા. આમાં આપને કહેવાનું ન હોય પણ આપના ઉપર અમારો આખો કાર્યક્રમ ચાલતો હોય છે. જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી જયતિ ભરણ ભંડાર જયતિ તારણ ગરુ ધરણી જયતિ બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાયિની જયતિ આદિ નાદ પિંડ બ્રહ્માંડ મુપાઈ નવલોક લોક સાધક નકીલ ગન કરણી નસુરપત કાલિકા રોહ મોહિ સહાય સબ ઠોર પારમાં જય જગ ચંડી જ્વાલિકા. વર્ણાના મૃત સંઘાના રસાના છંદસામપી વર્ણાના મૃત સંઘાના રસાના છંદસામપી મંગલાના જગરદારો વંદે વાણી. આજે મા હર્ષદીના કોળે દરિયાના કિનારે અને કચ્છ આમ ઊંધો વાંચો ને એટલે છગ થઈ જાય એવી ભૂમિ માથે આજે રૂડો મંગલમય ડાયરો ભગવતીના ગુણગાન ગાવા માટે અને એમાં મામાને અહીંયા મામા ડાયરો ચારણ અને આહિરનો જે નાતો છે, ભાવનો નાતો છે, સ્નેહનો નાતો છે, દિલનો નાતો છે, તો એવો મામા ડાયરો અમારે સામે બિરાજમાન હોય. એમાં અડા ભીડ અમારા આહિર સમાજનું ગૌરવ, આમ સમાજને પ્રેરણા મળે એવું ગૌરવ એટલે તેજા મામા સામે બિરાજમાન હોય. અને દાદા મેકરણની પરંપરા હરેશદાનભાઈ વિશ્વને જો આધ્યાત્મમાં ડૂબકી મારવી હોય તો દાદા મેકરણના પુસ્તકો વાંચવા જોઈએ. દાદા મેકરણ શું કહે છે? કાલ લઈને પરમ દિવસે કાલે જ જાય છે ભરત રાજા, દાદા દિલ્હી જાય છે મોદી સાહેબને અને રાષ્ટ્રપતિને મળવા માટે. ઠેઠ કચ્છની ભૂમિથી દાદા મેકરણના આશીર્વાદ લઈ માં ભારતીના મોભીને આશીર્વાદ દેવા માટે જાય છે. તો આજનો એવો મંગલમય પ્રસંગ છે. ત્યારે જીયત મથિયો ઝેર શકર થિયો મુજા શેણ મરી વેંધા માડુઆ રોંધા ભલે જાવણ આનંદ કે કરમાણદા માણ હે ફેર. અંગૂઠાનું ફિગર પ્રિન્ટ હોય ને, આવો અંગૂઠો બીજો ન હોય દુનિયામાં. તેજમાં એટલા માટે સહી તો કરાવે છે, દસ્તાવેજમાં સહી કરાવે, પણ સહી તો એવી કોક કરી નાખે, આનું શું કરું? એટલે એની હારો હારે અંગૂઠો પણ મરાવે છે. સાયા તોજી બાગ में भात भात के फूल को काना को कुबड़ा को माने को हंदे मूल पण जोन तोड़ी के सायर उमजो हाथ ऊंचो करजो हो डायरो छेले हुदी. હા એચવી સાઉન્ડ સેલ કેવું ન આઈ મારે કેવું પડ્યું થોડા કામ અને દૂર અમારે જે બેકિંગ મળતું એને નકર અમારે કેવું પડે આયા હજી આમ ના લાવો, હજી આમ ના લાવો. પણ જોન તોળી કે સાયર ઉમજો આન વળી રતન તણાતા જાય પણ કરમ ના કરમ ગીણા માનવી એની હખલે મુઠ્ઠી ભરાય. તોળી કે દેશ ભરી દેશાવર ભરી માડું દીઠા લખતાર પણ ઝીણ દીઠે મુંજા નેણા ઠરે વા માડું જા પયા ડકા. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરખામાં વાગડ ભલો, કચ્છડો બારે માસ. ભાઈ 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 મંગલ ભવન
સર્વાંગ મંગલ હારી એ દ્રૌસ દશરથ જીર વિહારી ગયું ઘરાહી નિમાલ વિમોચન હિયગે આનમી દહી દોષ દુગ ભવદ જનિગે જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ अब मोहि बारे वरोष हनुमंता अब मोहि बारे भरोस हनुमंता हनुमानजी महाराज जયારે લંકામાં ગયા જાનકીજીની ભાળ લેવા માટે જાનકીજીની સંભાળ લેવા માટે આમાં અમે શરૂઆત કરીને પછી નક્કી નો ગાલડીયું ગુઢે રથી વધી વડધિયું ચંગે માળું ના પૂછ્યું તત દલજી દલ મે રહ્યું આહા સાયર લેરું છોડ્યું મુજા ઘટમાં ઘણે હકડી દલ ને ભોગીદા દૂધી ઉપડ્યું ભાઈ સમય છે ને સમય ઈ ઘડિયાળ ઉપર નથી મન ઉપર છે સુખનો સમય કેવી રીતે વયો જાય એની ખબર ન પડે દુઃખની ઘડીઓ ન જાય ઘણીવાર પ્રોગ્રામ પૂરો થઈ જાય એમને ખબર ન પડે ને ઘણીવાર એમ થાય કે કઈ પૂરું થાય ચંદુભાઈ હા જીતુભાઈ ભાઈ કેજી મોજ મારે હું જરાક હાથ તો ઊંચો કરો ડાયરો જરાક હાથ ઊંચો કરજો હાર્યો હારે પછી વાંધો પછી એમ નહીં કઈ કઈ આપણે બોલો વળી કે ઘડીએ ઘડીએ કલાકાર કે તાળીઓ વગાડજો ને માથું ધૂણાવજો હજી સાહે પડી છે અમે બે ભાઈ સાહે પડી છે મોજ મારે હું રે અને પાછા ગમયા ગોચાર એ ગલક જણીની ખોજ મારે મોરે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે મોરે રામ કૃપા ને રોજ દિવાળીની રાત હોય ને ત્યારે માણાને વિચાર આવે મહેશમાં કે ફલાણા ભાઈ છે ને એની યારે થોડીક આંટી આપણે પડી ગઈ છે ને સવારે સામેથી મળી લેવું છે રામ રામ કરી લેવા છે જય માતાજી કરી લેવા છે સામેથી મળી લેવું દિવાળીની રાતે આવો વિચાર આવે ઉતાણીની રાતે કઈક નોખો આવે પાડી દેવો છે પકડી લેવો છે 10 વીઘા ઓછી ભલે થઈ જાય તો ભલે રહી વાંધો કાયમ આવશે છોકરાઓને રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરેંગે નિકોઠીએ કદી ખૂટે નહીં દાણા રે લે આવે એ લખ લાખ દરિયાની લૂંટતા રે રે કોઈ હું કરતો હોય અહીંયા તમારે દરિયો આગો નથી 2 કિલોમીટર દરિયાની સામે જઈને ઉભા રહી એની સામે કેવું આપણે હું એટલે ઓલો કે આગો જા નગર એની સામે નો હાલે ને કુદરતની સામે નો હાલે કશા કરવ હું महल महल गिरी लेर कहावे कशा गाव હું ગુણ ગુણ જહાં તુમર ગાવે મેલા કી ધનમાન જહાં શ્રી કરણા ગાવે કસા પખાણું પાવ પવિત્ર ગંગા લાગે કી ભૂપ ચડાવા સિર પરે પારી જાત વૃક્ષ તુજ ઘરે રાજા ધીરાજ કી રીજવા કે કવિ શંકર સેવા કરે भजे वृजैक मंडनम समस्त पाप खंडनम सुभक्त चित्तरंजनम सदैव नंद नंदनम सुपिच्छ गुच्छ मस्तकम सुनाद वेणु हस्तकम अनंग रंग सागरम नमामि कृष्ण नागरम मनोज गर्व मोचनम विशाल लोल लोचनम ए यशोमती किशोर कम नमामि चित्त चोर कम नमामि चित्त चोर कम नमामि चित्त
આ તો યશોદાનો દુલારો, નંદનો લાલો, પણ કંસને ઈ કાળ જેવો લાગ્યો. એ જ્યાં જ વાગ્યા છે એ વધાયું કે રાજોન પાવા રે નંદ બાવાજીના દેહ મારે એ જીઓલા ગંધર્વો હે મંડી ગયા ગીતડા ગાવા રે. નંદ બાવાજીના દેહ મારે કે જી ફૂલડે મેરી છે રૂડી. આયા આનંદ છે, આયા મોજ છે. ગોકુળિયાની સે એ જીતા તો કંપી ઉઠી કંસ કેરીએ કચેરી રે વેરી છે બાળા વેશ મારે. અને ઈ કનૈયો ઈ કૃષ્ણ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે 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 યુગે. હાથમાં રાયસ અને ચાબુક લઈ કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે એ સારથીપણું કરી શકે છે. અર્જુનને બચાવવા માટે હાથમાં રથનું ચક્ર પણ ઉપાડી શકે છે. અને યમુનાને કાંઠે કદમના ઝાડ હોય, યમુનાનો કિનારો હોય, એક કાન એક ગોપી, એનો જે રાસ છે બ્રહ્માનંદ સ્વામી લખે છે હો કે જી સર સર પર સધાર્ગ માર દારગાનો સર કર કર વર ધર્મેન કમે. સર કર કર વર ધર્મેન કમે. હરિહર સુર નવર નચર નદી મંગર બર બર મૂર્ગતિ નરક પરે. નિર્ખત નર તવાર તવાર ગુણ નિર્જર નિકટ મુકુટ સિર સવર્ણ મે. ગણરવ પદ ફરર કર કર ઉગર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે. આ છંદ જે રજૂ કર્યો એમાં કાનો માત્ર નહીં, રસવાઈ દીર્ઘાય કાંઈ ન આવે. સાંભળજો, ત્રીજા મામા છંદ ની એક રમૂજ છે. ગલ ગરમ ગલ દલન કમળ જડ ભવન ગનગ નગ ધવલ પરમ વદ રમન જગત જદ યમલ કમલ ખગ પર મત જલ ધર ભવન સદલ ધર રમ દલ સબ. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. માના નવલા નોરતા, ભગવતીની આરાધન. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અહીંયા કરણીજી નું મંદિર છે. કરણી કરણી જગ કહે, પણ જોન કરણી કરણી જગ કહે. અનવળી હરણી
હરની દખલ જા પણ તું તો પે મેં હાથણી હે ગાઈ નો ધારા નો માતા જદી અંદર તણો યુવાત અંદર જાય છે જોગ ભાયા પણ કરણી નહીં કાને જશે આની અંદર તણો યુવાત બસ જવા દઈ જોગડી झटपट पट मुलट पलट नाटुवार जट लटपट कट घट निपट ललाई गांव काट काट मुंगाट तो काट काट ढीन काट मानदार मानलाट लपट मळे जमना काट प्रगट मार मार नट नट दुड सुर खे कट तेण समय रंग भर सुंदर श्याम में भी रंग भर सुंदर श्याम में भाई आवी संगना बड़ा दारमा दारणा मेड़ो नामरा बामणा लिए बंदारानी नोर दादो दारानी बंदारा मैया तो दाराना कबे करा भाई आवी संगना बड़ा दारमा दारणा मेड़ो नामरा बामणा लिए बंदारानी नोर दादो दारानी बंदारा मैया तो दाराना कबे करा हिगला दा हाथ माता जरा जो डालो धरी का तोरण डाली का भवानी जमार जी अन्य के धरी कथा लगे राई दादो बड़ा वाली आदा बोरा डोंगरे दिखाड़ा वाली मात रानी दोनो नमा मुदारी ममाई 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 जय ममाई बड़ी उठूंगा रोज भूगानो भेड़ी वो तो भीते भीते रंग पिया पर बेकार से तो माडवा ढलविया जीना पण जोन कबीरा कुआए कहे भाई भाई रस्ता भाई सोन कबीरा कुआए कहे आनंगे मपनी हारी में पण बरसान बरसान तो न्यारे बजे सब में जगत लगा तो जगत जागारा दिए न राखे लागे घर माई रान महेश मामा तुम्हारा पुरोदना दुआ दे पण जगत जागारा दिए आन राखे घर माई रान पण माता माता हाथे बोलवे वो तो आहिर नाय दान दान पण जो न आहिर कोण रवनी परे भाई भाई पद्मश्री दाद बाबू लगे उसन आहिर कोण रवनी परे अनवली अमीर न हो तो नया तो
તો દેવકી દેવકી જીનો દીકરો હે તો કંસને નાચે કપાળ ધારાના ભેડો નામારા બામાના લીજા ધારાને નોરતા તો ધારાને પધાર મૈયા તો ધારાના કવે સરા મારી કાઠિયાવાડ માં કોકડી ભાઈ ભાઈ આન તું તો બોલો પાલરૂપા પાલિયા શાખાના ચારણ લખે છે હે બાપ હે ઠાકર યુપી માં મથુરામાં જન્મ પણ આવું તો દ્વારકા પડ્યું હો મારી કાઠિયાવાડ માં કોકડી આન તું તો બોલો બોલો એ પણ ભગવાન પણ તને મારો મહેમાન હે તારું સરગ ભૂલાવો હરેશદાનભાઈ પાલરૂપા પાલિયા એમ કે છે કે હે ઠાકર હે બાપ ગીતાના ગાયક હે મહાભારતના નાયક મારી અંત વેળા હોય આ ખોડિયામાંથી પ્રાણ જવાનો સમય હોય ત્યારે હે બાપ હે ઠાકર તું એકલો ન આવતો મારી હારે તારી હારે જગદંબા માં રાધાને હારે લઈ આવે છે શું કહે છે હો પણ અંત વેળા એકલો નટવર આવીશ ના તું અંત વેળા એકલો નટવર આવીશ ના પણ બોલી રાધામાં તું સાથે લાવજે સાંભળા રમેશ મામા ભાઈ ભાઈ કહેવાય બાપ આ તેજા મામા વાત કરતા હતા ફરી દોરાવું કે એમ નહીં સમાજે મને અનુભાઈ કવિરાજ ભાણુભા સમાજે મને લાભ આપ્યો સમાજની સેવા કરવાનો સાહેબ મોટાના સંબંધ આવા હોય હું પ્રમુખ થઈ ગયો એમ નહીં પણ ગાણ કે જાય ગોઠા કરે આની અવગણ ભૂલી જાય પણ કાગા એ કહેવાય એ ઓલો મોટા પદના માનવી પણ જોન મોટા પોતા પોતાનું તો હવ કરે
પોતાના બાળકોનો હવ કરે, પોતાના કુટુંબનો, પોતાના સમાજનો, અને એ પ્રભુ કૃપા હોય તો થાય. પણ જોન પોટાઈ પોતા તણા આલમી તો પાલે પાલે પંખીડા પણ બચલા બીજાના वो तो कोकज सेवे कागड़ा કોણા પાવાનું ગુણગાવાનું ખવડાવીને ખાવાનું ખોટા ચડવાનું કોણા પાવાનું ગુણગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું સેનાનું ખવડાવવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. આ બાબા દાદા દાદા लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्य रूपं करुणाकरंतं श्री रामचंद्रं शरणं प्रपद्ये. अयोध्याની ગાદી ઉપર જેવા રાજા થયા એવા રાજા ક્યાંય નો થયા. ભગવાન રામનું મંદિર મહેશમાં 500 વર્ષ પછી ભગવાન રામનું મંદિર જ્યાં નિર્માણ થતું હોય પણ જો નેરા મારજ પોતી તણો અંતે તો આડો આડો વાયો નાક પણ લીધા વેલીલા હે તે તો સોંપી દશરથ રાવતા કાશો પિતળ કમાણ સાવણ બગાડિયા વાલે કહું પિતળ અન કપૂતના કાશો પિતળ કમાણ હા આન પણ બગાડિયા વાજાત પણ યા હેમ નો વાગે હે સખી એ તો વાજે તો રાજા रीतपति सुन हनुमाना कातुक जाति रहे बलवाना पवन तनई बल पवन समाना बुद्धि विवेक भाई भाई विज्ञान निदाना कवन सुकाज कठिन जग मांगी जो नहीं हो तात तुम पागी नाम काज लगी लो न उतारा सुनत ही भयऊ पर्वत नाकारा અંગાત કહે હું દરિયો ટકો પણ મારાથી પાછું નો નવાય અને જામવંત કર ગઢપણ આવ્યા મારાથી દધી કર્યો નો જાય એ માટે બજરંગ સામે બેઠો બેઠો રે સસના તારી માથે નગારા વાગે એવો જમીનો જાયો જો ઉડો હે સમુદ્રના પાણી લોઢે
ચડ્યા ધરતી માથે વજર પડ્યા હે એવો અજમીનો જાયો ઉડો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ બિહલો તુમ જાગર રામ દૂત નતુલિત બલ ધામા ભગન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી ગુમદ નિવાન સુમદ કે સંગી કંચન વરણ વિરાજ સુબેશ કાનન કુંડળ કંજત કે જા हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साधे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुनी गति चातुर राम काज करबे को आतुर प्रभु चरित सुन देखो रसिया राम लगन सीता मन वसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा मुकुट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे लाए हजीवन लखन जियाए श्री रघुवीर नरसिंह लाए रघुपति किंकरी पवन बढ़ाए तुम प्रिय भरत समुभाई सहस पदम तुमरो यश गावे हस गई श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित नहीं सा सब कुबेर दिग्पाल जहाते कवि कोविद कहीं सके कहाते तुम उपकार सुग्रीव वही कितना राम मिलाय राजपद दिखना राम मिलाय अने राजपद दिना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लीलो ताहि मधुर बल जाना प्रभु मुद्रिका मेली मुख मांगी जल्दी लागी गए अचरज नागी हे हनुमान जी महाराज अतुलित बलधामम हेम शैलाभ देहम धनुध्वन कृशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम दीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि प्रभु मुद्रिका मेली मुख मांगी जल्दी लागी गई अचरज नागी दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम रहते सुगम अनुग्रह तुम रहते सुगम दुर्गम काज राम नाम प्रताप हनु द्रोणागर लायो नामनो एवढो मोटो प्रताप छे नामी करता नाम मोटું છો राम नाम प्रताप हनु द्रोणागर लायो અને राम नाम प्रताप इंद्र इंद्रासन पायो આકાશમાં આપણે આપણું નામ ટાંકવું હોય તો ટાંકી ન હકી ટાંકી નહીં આર્યભટ્ટ નામના આપણા કેટલાય ઉપગ્રહો આપણે મૂક્યા છે 500 વર્ષ 1000 વર્ષ એની આયુષ્ય હોય પણ રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગર લાયો રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો રામ નામ પ્રતાપ ધ્રુવ અણટલ હુઈ રહ્યો ધ્રુવ નામનો તારો છે આકાશમાં અચલ અજર અને અમર છે દુનિયાના તમામ યંત્રો જ્યારે કામ કરતા બંધ થઈ જાય દરિયામાં જ્યારે તોફાન આવે અને દિશાઓ જ્યારે ભૂલાઈ જાય ત્યારે ધ્રુવ નામના તારા ઉપર જોઈ અને દિશા નક્કી કરવામાં આવે છે જો આઈનો સમય મેં વાત કરી ને સમય ઘડિયાળ ઉપર નથી આઈનો સમય અને અંતરિક્ષનો સમય જુદો સુનિતા વિલિયમ્સ હમણાં અવકાશમાંથી અહીંયા પૃથ્વી ઉપર આવ્યા આ ધરતી ઉપર તો એને હાલતા અહીંયા શીખવું પડે પાછું ત્યાં જવા માટે કેવી રીતે રહેવું એ શીખવું પડે પાછું અહીંયા આવે તો અહીંયા કેવી રીતે હાલવું એ શીખવું પડે
એક દિવસમાં કેટલી વાર સૂર્યોદય ને સૂર્યાસ્ત એને જોયા છે. સમય ફરી જાય છે. બ્રહ્માનો સમય નોખો છે, પિતૃઓનો સમય નોખો છે, પિતૃલોકનો, દેવતાઓનો સમય નોખો છે, બધાયનો સમય નો. અને સમય સમય બળવાન હે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જણ લૂટ્યો ઈ ધનુષ ને ઈ જ બાણ. ભગવાને કીધું કે હવે તું પરિવારને લઈ અને હસ્તિનાપુર તરફ વેતો થઈ જા અને રસ્તામાં લૂંટો લાવ કાઢ બધું. એ કે હું અર્જુન હો, કે ગમે ઈ હો, પૂરું થઈ ગયું, હવે કાઢ. ટંકારે ગાંડીવ તણે જે ધરણીને ધ્રુજાવે એને કાબા કવરાવે, ઈ તો સમય પૂરો સાંભળા. સમયની વાત છે ભાઈ. અને દુઃખમાં આખી દુનિયા ભેગી થઈ જાય. હમણાં મ્યાનમારમાં ભૂકંપ આવ્યો એટલે બધા સહાય મોકલે, નકર ઈનાય બાંધતા હોય, યુદ્ધ કરતા હોય, પણ સહાય મોકલે છે. દુઃખમાં બધા ભેગા થઈ જાય છે. કુંતાજીએ છેલ્લે દુઃખ માંગ્યું છે ભગવાનની પાસે, અને ઈ જ ગાંધારીએ કનૈયાને એટલું કીધેલું કે હે કૃષ્ણ, તું સમજાવી ન શકો, તારાથી સમાધાન કરવું હોય તો થઈ જાય એવું હતું, પણ તે કર્યું નહીં, મારા કુળનો વિનાશ કરાયો. મેં બંધ આંખે જોયું છે, પણ હે કૃષ્ણ, હું તને શ્રાપ આપું છું કે તું ખુલ્લી આંખે તારો વિનાશ જોઈશ. કીધું કે રેવા દ્યો, કૃષ્ણને બોલાય નહીં. ભગવાને કીધું બોલવા દ્યો એને. એનું બોલેલું હું માથે ચડાવું, એનું બોલેલું હું માથે ચડાવું છું. ને પ્રાચીના પીપળે જરા નામના પારાધીએ બાણ માર્યું. ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. આમાં તો વાતો અનેક પ્રકારની હોય છે. ભગવાન પ્રાચીના પીપળે હો, કંસ, શિશુપાળ, કૌરવની યાદવો, ભીષ્મને દ્રોણ, જમરાજ જેવા. કંસ, શિશુપાળ, કૌરવની યાદવો, ભીષ્મને દ્રોણ, જમરાજ જેવા, પણ સર્વનો ફેસલો એક હાથે કર્યો. આ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરી ભીત પર જે લખો ફેસલો, વન જતા પાંડવે શિર ધાર્યો. પછી પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો જગતના નાથે સ્વીકાર્યો. જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બન્યા, કેદીઓ એને દંડ આપે. પછી જે કરે ફેસલા એ સુણે ફેસલા, કાળનો કાયદો કોણ માપે. લેખ કાગળ લખા તાત પ્રહલાદને, કાળને જીતવા કલમ ટાંકી, સમયને જીતવા. દીએ મરું નહીં, રાતે મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં. લેખ કાગળ લખા તાત પ્રહલાદને, કાળને જીતવા કલમ ટાંકી. વરસના વરસ વિચાર કરી લખ્યું, માગતા નો રહ્યું કાંઈ બાકી. આપણે સુરક્ષામાં બાકી નો રાખી. 500 વીઘા આયા હોય ને ઓલું વા હોય ને ઓલી પોલિસી હોય ને. સુખ મેળવવા કરે કમાણીએ, લક્ષ્મી ઢરડીને લાવે, પણ વાપરી નો હકે સમાજ માટે, ગાય માટે, ગરીબ માટે. સુખ મેળવવા કરે કમાણી, એ લક્ષ્મી ઢરડી, ઢરડીને શબ્દ વાપરો ભગત બાબુ. અનુભવ મેળવવામાં ઢળવામાં ફેર છે. હમણાં અમે તેજામામાં વાત કરતા હતા કે મારે સહકારી હાલે ને એમાં મિનિમમ વ્યાજે ગામની એક આખી સંસ્થા ચાલે, એમાં મળે. મેળવવામાં ઢળવામાં ફેર છે. હું ખબર છે 13% 15% 10%, એને ઢળ્યું કહેવાય. સુખ મેળવવા કરે કમાણીએ, લક્ષ્મી ઢરડીને લાવે, પણ એને ભોગવવાનું ટાણું આવે તા તો ગેબના ગોળા વાગે હો. એવી અજબ રચના કે જેનો પાર મનુષ્ય નો પામે, પાર મનુષ્ય નો પામે, ભલે નહીં અધર વિમાન ઉડાડે. જોશીડો હવના જોશ જુએ, ધનના યોગ બતાવે. એક જણો જોશી મહારાજ પાસે ગયો, મહારાજ કે હા કે કેટલા વર્ષ લગી કઠણાઈ છે? ઈ કે 20 વર્ષ લગી. કે પછી વાંધો નહીં આવે ને? કે પછી ટેવાઈ જાઓ.
પછી ઘડાઈ જાઓ, દુઃખની ઘડ પડી જાય. અમુક માણસ હારી વાત જ ન કરે, જો દુઃખની જ વાત કરે, નબળી જ વાત કરે, કારણ કે એને એના મગજમાં પડી ગયું છે. આહા, જોશીડો હવના જોશ જોવે અને ધનના યોગ બતાવે, બીજાને લખપતિ બનાવે પણ પોતે દોકડો ન પામે, એવી અજબ રચના કે જેનો પાર મનુષ્ય નો પામે. ભૂવો ધૂણીને માંદો પડે તેથી બીજા ભૂવાને બોલાવે. ડોક્ટર જ્યારે બીમાર પડે ને પોતાની દવા એ નો હું જે કઈ ઈ મંડે અકળાવા, મને શું થયું, ઈ બીજા પાસે જવું પડે. ભૂવો ધૂણીને માંદો પડે. આપણે રાખડી બંધ માતાજીના ભુવાન હોય એના માટે કોમેન્ટ નથી કરતા, બાકી તો ગણી લ્યો નથી કહેતા, એટલા દાણા થાય ને એટલા દાણા થાય, એ નાની ઊની વાત છે. આમ તો ભૂવો ધૂણીને માંદો પડે તેથી બીજા ભુવાને બોલાવે. વૈદના તનમાં તાપ તપે તેથી ઔષધિ યાદ ન આવે. ગેલી લાલચ માંગે ઘેલો બનીને ગાંઠનો ગરથ ગુમાવે. દેવી દેવતા પીર પેગંબર, દેવી દેવતા પીર પેગંબર આવરદાનો આપે રામની અજબ રચના રે 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 એનો પાર મનુષ્યનો પામે, પાર મનુષ્યનો પામે ભલે ને. આપણે બદ્રીનાથ જાય ને, બદ્રીનાથ પછી બદ્રીનાથ હરખે હરખે જાય, પછી ત્યાં પહાડ ને બરફ ને ઈ ઠંડી ઈ ઊંડી ખીણું જોવે એટલે આઈની માનતા આઈની કરે, હે હરસિદ્ધિ માં ન્યા જઈને પાણી પી હું, પણ આયા નથી હવે આવું. અને કાળ મૃત્યુ છે ને એનાથી બધા રાડી નાખે. ભગવાન કૃષ્ણ ને બળદેવ મથુરાની બજારમાં આયલા જાય છે, હાથીને ગાંડો તૂર કરી અને કંસે મૂક્યો છૂટો. બળદેવ અને કૃષ્ણ બે આયલા જાય છે, ને બલરામ છે ને કૃષ્ણ છે ને સિંગલ બોડી હતા. એટલે મેં જોયા નથી, સપનામાં કદાચ આવ્યા હોય. કે સખી મારે આ વ્રજનારીઓએ નક્કી કર્યું, કનૈયો જ્યારે ગોકુળ છોડીને મથુરા વયા ગયા, અક્રૂર તેડવા માટે આવ્યા છે. શું નામ છે તમારું? કે અક્રૂર આવ્યા હરીને તેડવા, કે રથડો છૂટો છે નાદ દરબાર ગોકુળ વેલેરા હરિરામ. કે મથુરામાં મામાને કીધું, તું મામાએ તેડાવ્યા હતા કા ખુશાલી કરવા, પણ તોય આ વ્રજ કેવું ભોળું છે. કે મથુરામાં મામાને મળીને શું નામ છે તમારું? કે અક્રૂર. કે નામ અક્રૂર છે, કામ તમે ક્રૂરતા ના કરો છો, હિંસા ના કરો છો, અમારા કનૈયાને તમારે લઈ જાઓ છો. આ જે કૃષ્ણ છે, આ જે કનૈયો છે, એ નંદ કો આનંદ હા જીવન જસુમતી કો, प्राण राधिका को मोद सारिका मयूर को, धेनु को ध्रुवीय पारिजात बन पंछिन को, मोहन हमीर दिव्य नूर वृजपुर को. આ વ્રજનું નૂર છે, એને લઈ જાઓ છો તમે. મોહન હમીર દિવ્ય નૂર વૃજપુર को, ऐसे यह बाल को भ्रमाई ले चले हो कित, होकर अक्रूर काम करत हो क्रूर को. મથુરાની બજારમાં કનૈયો અને બળદેવ બે હાલ્યા જાય છે, હાથીને ગાંડો તૂર કરી મદિરા પાય અને છૂટો મૂક્યો. બળદેવે કીધું ભાઈ કે હા હાથી. કનૈયાએ કીધું કે મૂંઝાવાનું ન હોય. ગડગડતી દોટ મૂકી, મૃત્યુ જો શું છે, ગડગડતી દોટ મૂકી હાથીના કુંડાથલ ઉપર ચડી
અને હાથીનો દાંત હતો, હથિયાર હતું નહીં. આ હથિયાર હોય નાખીને ભાગે જ કરવું. ખાલી બંદૂક હોય ને એના બે બીવે, હામા વાળો બીવે કે આમાં કઈ કઈ છે તો ઓલાને એમ થાય કે આમાં કઈ છે તો નહીં, એટલે ઈ બીવે. ભરેલી થી એક બીવે, ખાલી થી બે બીવે. હથિયાર હતું નહીં, હાથ આવ્યું હથિયાર. હાથીના દાંતને કડડાટ નારાનો ઉખેડી નાખ્યો. ગડગડતી દોટ મૂકી કંસની છાતી ઉપર જ્યારે કનૈયો ચડી બેઠો ને ત્યારે કંસે કીધું, પાણીયાભાઈ રેવા દ્યો ને. ઈ કે ઈ હવે નો હાલે આમાં મામા, આખી દુનિયા તને કીધું ની કીધી હતી. 8 સંતાનો, 8મું સંતાન તારો કાળ છે. 7 સંતાનને પછાડીને મારી નાખ્યા કંસે. ભગવાને કીધું છે વિભૂતિ યોગમાં કે હે અર્જુન, આ દુનિયામાં કોઈ દેવતાને ભજે ને એને દેવતા મળે, પિતૃઓને ભજે એને પિતૃઓ મળે, ભૂત પ્રેતને ભજે એને ભૂત પ્રેત મળે. આપણને એમ થાય કે આવું કેમ ભૂત પ્રેતને ભજતા છે કોઈ? હા, ભજતા હોય. એવી પણ વસ્તુઓ ઘણી બધી છે. હે અર્જુન, મને કોઈ ભજે ને એને હું મળું છું, આ મારું વચન છે. ધીસ માય પ્રોમિસ. આ મારું વચન છે, આપણું નહીં હો. આપણું હવારે ફરી જાય. હું એવું નહોતો બોલ્યો. સ્ટેટમેન્ટ ફેરવી નાખવું પડે. વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રને એટલું કીધું કે એક વાર કહી દે કે આટલું દેવાનું તને નથી બોલ્યો. એક વાર કહી દે કે આટલું દેવાનું હું નથી બોલ્યો એટલે તને તારી અયોધ્યાની ગાદી પાછી આપી દઉં. હરિશ્ચંદ્રએ કીધું કે હું બોલ્યો છું ને કેમ કહું કે નથી બોલ્યો? કે વેચાઈ જવું પડશે. કાશીના ઘાટ ઉપર હરિશ્ચંદ્ર તારામતી રોહિત કુમારની હરરાજી થઈ, ખરીદો ખરીદો રે દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. સત્યને ખાતા ખરીદો ખરીદો રે દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. નયનના છે મોતી, હૃદયનું છે કંચન, આ મોંઘા જીવન કેરું ધન વેચવું છે. અને ખરેખર ખરીદાર કોઈ મળે જો આ જિંદગી કેરી અંતિમ ઘડીએ, તો ખુદાની કસમ છે તન ઢાંકવાને મળે લુઈ 2 ગજ કફન વેચવું છે મારે. આટલે સુધીની જેની તૈયારી હરીને સોંપી રે એ ભક્તિને માટે, હરિજનો એ માયા હરીને સોંપી રે એ ભક્તિને માટે. પોતે મર્યાદા પોતાની લોતી રે એ ભક્તિને માટે. રાજ પદમણી રૂપાબાઈ રાણી એને પાટે જાતા ચંદ્રાવલીએ જાણી, માલદેજીએ એની માથે તરવાર્યું તાણી રે એ ભક્તિને માટે. તારા દે જરાનો લાજા છોડી હાલા અજોધાના રાજા. આમ જોયું, અગ્નિદાહ દેવાની તૈયારી કરી, ખડગ લઈ અને હરિશ્ચંદ્ર ઉભા છે. તમે કે હા, કે દાણ તો દેવું જોઈશે તમારે. તારા દે જરાનો લાજા છોડી હાલા અજોધાના રાજા. ઋષિઓને પૂજતા એને મેલી મરજાદા રે. અને હવે આ કચ્છની ધરતીની વાત આવે છો.
માણા અંદરો અંદર વાતો માંડ્યા કરવા કે એવો એક કોણ પાપી હશે કે બધાયના હિસાબે બધાયને મરવું પડશે, એકને હિસાબે. દરિયામાં તોફાન આવ્યું છે. જાડેજાએ અત્યાર સુધી તોરલની સામે જોયું નથી, પણ હવે જોયું છે. નિર્ભય ભાડ્યા, અભય ભાડ્યા. પૂછ્યું તમને ભય નથી લાગતો કે શેનો? કે મૃત્યુનો, કાળનો. કે નહીં, મને નથી લાગતો. નથી લાગતો કે ના? તમને ભય લાગે છે કે હા? જાડેજાએ કીધું કે હા મને ભય લાગે છે. જાડેજા હવે ભય લાગે છે? તેથી તમે કોકની માથે બંદૂકો તાણી હશે, તરવારું તાણી હશે, એને ભય નહીં લાગ્યો હોય? કોઈની વાત સાંભળી હતી કે મેં કોઈની વાત નહોતી સાંભળી? કે હવે ભય લાગે છે? કે હા, કે એકરાર કરો, પોકાર કરો, આરાધ કરો. જાડેજા હું તમને વચન આપું છું, હું સામે કાંઠે હું તમને પોગાડી દઈશ. અને એ જાડેજો મહાસતી તોરલ સાણા સધીર ને બોલે બંધાણા, અંગડા વેચી શરીર વેચી હિલાવ્યા દાણા રે. એ ભક્તિ ને માટે ડાયરો મજામાં ને? નરસિંહ મહેતાને કોઈએ પૂછ્યું, મહેતાજી કે હા, માળા પહેરી લે એને વૈષ્ણવ કહેવાય? જટા વધારે એને વૈષ્ણવ કહેવાય? ઘરનો ત્યાગ કરી દે એને વૈષ્ણવ કહેવાય કે નહીં? કે તો વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે. મન અભિમાન એમનો ક્યાંક મેં દીધું છે, ઈ તો રાજનીતિનું કામ છે. અમે દીધું, ઈ બે પક્ષ બતાવે, અમે આ કર્યું, અમે આ કર્યું. આહા, વાહ. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ. દાદ બાપુ લખે, પદ્મશ્રી દાદ બાપુ, શબ્દ એક શોધો અને જ્યાં સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો અને સરિતા નીકળે. રાજા જનક જેવા આવીને હજી હળ હાંકે ને, નો હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરડા. હમણાં કીધું ને કે આહિર કુળ અવની પરે ને હમીર ન હોત હયા, તો દેવકીજી નો દીકરો કંસને હાથે કપા. ગોકુળ કેરે ગોંદરે ન હોત કુંવર નંદ, તો જાદવ કુળનું જગતમાં ફૂટત ના ફરજન. જનક જેવા આવીને હજી હળ હાંકે તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે. અને સાવ અનોખી તાસીર છે આ ભૂમિની. મહાભારત વાવો અને ગીતા નીકળે, ભગવદ ગીતા. કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે. આમ જોયું પણ ગાઢ મોકરા થઈ ગયા. ગાંડીવનો ઘા કરી કનૈયાના પગમાં પડીને એટલું કીધું કે હાથમાં ભિક્ષા પાત્ર લઈ અને હું ભીખ માગે, પણ મારે મારાને નથી મારવા. કોને મારું ક્યાં તીર ચલાવું એ મારી સમજણમાં નો આવે. યુદ્ધમાં અર્જુનને એના હગ પણ આડા એ મારા આત્મને અકળાવે યુદ્ધમાં. પણ આ તો કનૈયો છે ને, કૃષ્ણ છે ને. કોઈ નું જો કે અડધી વાતમાં બધા ડાયરો સમજી જાય એવો. કોઈ નું હગું નથી એમ કૃષ્ણ પ્રભુજી
આત્મ તત્વ તો એવું છે અર્જુન, હે અર્જુન, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહંતી પાવક, કે મને પાપ લાગે. એટલે ભગવાને કીધું પાપ નહીં લાગે, પુણ્ય થાય. તું તારે જમાય પુણ્ય થાય. ઓલો કે મને પાપ લાગે, કનૈયો કે તને પુણ્ય થશે. કે પણ પુણ્ય થાય કેવી રીતે? હમણાં એક પછી એક બાણો મારી લોથું ઢળવા મળશે, લોહીની નદીઓ વહેતી થઈ જાય, અને પુણ્ય કેવી રીતે થાય? ભગવાને કીધું કે હામાં ઊભા ને બધાય, એને ત્યાં ઊભું નથી રહેવું તોય ઊભું રહેવું પડ્યું છે. ઘણી વાર આપણે ચૂંટણીમાં જોતા હોય, એ તો હાવ નાની વાત છે, સમજી હતી એવી વાત છે. આપણે હામાં ઊભા છે, એને ઊભું નથી રહેવું ને તોય ત્યાં ઊભા છે. એક બાણ મારી દે એટલે એનો છૂટકો થઈ જાય, એનો મોક્ષ થઈ જાય. કે નહીં, હવે સાંભળજો કે અર્જુન, તારી પહેલી ભૂલ ઈ છે કે હું કરી રહ્યો છું. કે પણ હું જ કરીને હમણાં મારે એટલે હું જ મારવાનો છું. પહેલી તારી ભૂલ ઈ છે કે હું કરી રહ્યો છું. બીજી તારી ભૂલ ઈ છે કે તું મને ઓળખતો નથી. ઈ કે તમે મારા મામાના દીકરા. કે બીજી તારી ભૂલ ઈ છે હું જેવો છું એવો તું ક્યાં મને ઓળખે છે? હે અર્જુન, પવિત્ર નદીઓમાં ગંગા હું છું, ઉચ્ચ સ્રવા હાથી હું છું, મનુષ્યમાં રાજા હું છું, સુરવીરમાં અર્જુન હું છું. એટલે આ બધું હું કરવાનો છું, તારે કાંઈ નથી કરવાનું. આમાં કે નહીં, ભૂલી જવા માંગુ છું. હે અર્જુન, યાદ કર, આ કૃષ્ણ છે, રામ મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે. કે જી ભરચક સભામાં રૂવે ભામા પતિ સામા નિરખતા. હવે એને બેઠો કરવાની વાત. અર્જુન, ભરચક સભામાં રૂવે ભામા પતિ સામા નિરખતા. વિપત તાણે વસ્ત્ર તાણે આ શત્રુ હૈયે હરખતા. ભોપાલ કા ભૂલી ગયો પાંચાલીસું પોકારજી. માટે કર ધનુષ ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ. લાખા ભવન માં ભમાવન માં શેર ભોજન માં બજા. ભાઈઓના છોકરા મોટા થઈ અને ભાગ માગશે. ભીમ ઉપર બહુ દાય જતી. આપણે ભીમ ને આપણે કઈ થોડુંક એને ઓલા બધા કરતા ઓછો બુદ્ધિશાળી, પણ કાયમ ઈ જ આવ્યો. બહુ વિચારે ઈ કાયમ ન આવે. 100 મહિના રહેવું પડશે, ટિફિન કોઈ દેવા નહીં આવે. એટલે ભીમ ઉપર બહુ દાય જતી. છેલ્લે તો કીધું તું ધૃતરાષ્ટ્રે. જો ધૃતરાષ્ટ્રને સુરદાસ નથી કીધો, પ્રજ્ઞાચક્ષુ નથી કીધો, એને અંધ કીધો છે. અનુભવ મોહાંધ. છેલ્લે કીધું યુદ્ધ પૂરું થયું, મારે ભીમને મળવું છે, મારા ભાઈના દીકરાને મારે મળવું છે. એટલે ભીમ કે હાલો બાપ, તો પોતાનાને મળવામાં વાંધો હું? કનૈયો કે ઉભો રહે, હજી જ હિલાને મને પૂછ્યા વિના હજી જો પાણી પીધું ને તો ભૂહાઈ જાઓ. હાલ હું કહું એમ કરવાનું છે તારે. અને લોઢાનું પૂતળું બનાવ્યું ભીમ જેવું. કે લ્યો બાપા, ભીમ આવ્યો. હા બાપા, ભીમ વાહે ઉભો રહ્યો. પણ આમ કરીને આમ મતરક મારી
ઈ બથ ભરીને લોઢાના પૂતળાને તોડી નાખ્યું. એટલી દાય જ હતી ભીમ ઉપર. ધૃતરાષ્ટ્રને પ્રેમ નહોતો. ઈ આયા જે બધું ભર્યું હતું ને ઈ ભુજાઓમાં આવી ગયું. ઝેર ભેળવું ભીમને મારવા માટે. લાખા ભવનમાં ભૈમાવનમાં ઝેર ભોજનમાં પડ્યા. માનતા નહોતા કે આ છોડા કઈ પાંડુ ના હોય. તેથી મેં વાત સાંભળી છે, ચારણોએ કીધેલું, ચારણોએ એની સાક્ષી પૂરેલી. લાખા ભવનમાં ભૈમાવનમાં ઝેર ભોજનમાં પડ્યા. આવા લાંગતા તારા બધા પણ હિત તારા શું કર્યા. એ વડીલ ને પૂજનીક ની બદલી નથી ઘેલી મતી. મટકર ધનુષ ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ. અને બેઠો થયો ભાઈ અર્જુન. હા ભાઈ 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 વડા ભારતા રચાયા ગયેલું ગૌરવ વારા પાંડુ વારા કરણ પાર તારા તાત શુદ્ધ હુવા પ્રલે ગારા બાણેરા ટકારા ગાન હાર બાર હાર બાર હાર બાર હાર બાર. વડા ભારતા રચાયા ગયેલું ગૌરવ વારા પાંડુ વારા કરણ પાર તારા તાત શુદ્ધ હુવા પ્રલે ગારા બાણેરા 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 બાણેરા. હવે યુદ્ધ તો આમ જ થાય ને. બીજા મને અમને હું અનુભાન અમે બધા જે કલાકારો છીએ અમુક ઉપર બહુ કોમેન્ટ ન કરીએ. દાખલા તરીકે વિકલાંગ ઉપર આપણાથી કોઈ દિવ્યાંગ છે એના ઉપર જોક્સ ન કરાય. ઈ 10,000 માણા બેઠો હોય 9,999 તાળી પાડતા હોય પણ ઓયલાને બેઠા બેઠા દુઃખ થતું હોય. પણ યુદ્ધ વર્ણન વાળા ભારત રચાયા ગયેલું ગૌરવ વાળા પાંડુ વાળા કરણ પાર ધારણ અને શુદ્ધ હુવા પ્રલે ગારા બાણેરા 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 બાણેરા. વાળા ભારત રચાયા ગયેલું ગૌરવ વાળા પાંડુ વાળા કરણ પાર ધારા તાત શુદ્ધ હુવા પ્રલે ગારા બાણેરા ટકારા ગાન હાર પાર આસમાન ભાગા. પનંગા તોડાંગા લાગા હાથ में પતાળતા તો ટેકા માણ ગૌરવ વાળા પડી માથે મેઘ તારા ચંદા માણ પાર તારા આકરા સમૂહ જતા સુર ધીર ઠાર ઠાર. દાગ દાગ રહો તાતો કોતરના છૂટિયા બાણ ભૂજ દંડા ધરી ગોતા બ્રહ્મણના ધેણાના આયા પોર હાણા બાણ. યુદ્ધ સૂર્યપુત્ર કર્ણ અને એક બાજુ અર્જુન હામ હામ આવ્યા છે. હટાયા ભારતા રતા ભલકારા દિયા હરિ પુત્ર સુર જારા તારા હતા કે પ્રમાણ તાતો બળાકારી કર્ણ ભારી ભાર તારી માણે કોટા કર્યા વિધિ હારા તારા મટે નહીં કા. એક પછી એક બાણોનો મારો હાલે. અર્જુને એક બાણ છૂટું કર્યું. કર્ણનો રથ છે ઈ દૂર સુધી ફગવાઈ ગયો. પણ કર્ણએ જ્યારે બાણ માર્યું ને અર્જુનનો રથ 10 ડગલા પાછો હટ્યો. ભગવાને શાબાશી આપી. શાબાશ કર્ણ શાબાશ, તારી જનેતાને ધન્ય છે. એટલે અર્જુને કીધું કે મારા ભેગા છો ભૂલી તો નથી ગયા ને. ગાડે મારે બેઠા ગીત મારા દુશ્મન ના ગાઈ રહ્યા છો. અર્જુન ગા તો દુશ્મન નો વખાણવો જોઈ કે પણ એના રથ ને હમણાં કેટલો દૂર ફગવી દીધો તોય શાબાશી નહીં, ભાઈકારો નહીં, ભલકારો નહીં. 10 ડગલામાં તમે શાબાશી આપી રહ્યા છો કે હા વિચાર તો કર
તારા રથ માથે હું બેઠો હોઉં, હનુમાન દાડો બેઠો હોય અને બે હો તો 10 ડગલા ફગવી દે, અમે ન હોય તો તારી દિશા હું થાય તો વિચાર કર. એટલા માટે મારે એને શાબાશી દેવી પડે, બાઈકારો દેવો પડે, બલકારો દેવો પડે. અતય પર તરત બલકાર વિયંગની પુત્ર સુરચાર તારંગતા કે પ્રમાણતા તો મારા કારીગર ભારી પાર ભારી માને પોડા. અતય પર તરત બલકાર વિયંગની પુત્ર સુરચાર તારંગતા કે પ્રમાણતા તો મારા કારીગર ભારી પાર તારી માને પોડા. કર્યા વિધિ આરા તારા મટે નહીં કા. આપ બધા જાણો છો, વેશ ધરી વિપરારા અંત કાળે આવ્યા હરી. હોનાનું દાન માંગવા માટે કર્ણ ની પાસે ભગવાન આવ્યા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. હે કર્ણ, મને સુવર્ણનું દાન દે. આ ઘડીએ કે આ કર્ણ દોયલી વેળાએ દાન દે ને એને દીધા કહેવાય. હામે પથ્થર પડ્યો લાવો, પાણો પડ્યો લાવો, કે કેમ કે મારી 32 માં હોનાની રેખ છે, ઈ કાઢીને દઈ દો એટલે તમારું દાન વધી જાય. ગાંડો થામા, ઈ પથ્થર તને દો અને હોનાની રેખ કાઢીને દે તો દાડી દીધી કહેવાય, મજૂરી દીધી કહેવાય, મહેનતાણું દીધું કહેવાય. તારે હાથે દેવી હોય તો દે. કોણીએ ઢળડા તો પથ્થરની પાસે જઈ પાણો હાથમાં લઈ 32 માં મારી હોનાની રેખ કાઢી અને કનૈયાના હાથમાં જ્યારે મૂકીને કનૈયો ધ્રુજવા માંડ્યો. ધન્ય છે કર્ણ તારી જનેતાને ધન્ય છે. માગી લે. આજ તું નહીં માગ તો મારું કાળજું ફાટી જાય. મને તારી માથે મોજ આવી છે, હું તારી માથે પ્રસન્ન થયો છું. લડતરિયા લેતો 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 ઊભો થઈ કનૈયાને ખંભે હાથ દઈ અને કાનમાં તેદી કર્ણ એટલું બોલેલો કે હું ભિક્ષુક પાસે નથી માંગતો. અત્યારે તમે મારા ભિક્ષુક છો, યાચક છો, માગવા માટે આવ્યા છો. વે સુધરી વિપરાર અંતકાળે મારી દાડ માંગી કંચનારી ભારતી દયા. વખાણ બીજ સૂર્ય વસતણ વાળી વિવેણ ભંડોળ જે તણારા નાદ નામ જેમ જાળા જેમ જાળા જેમ જાળા. ભોજા મકવાણા શાખાનો आहे અને એની પરીક્ષા લેવામાં આવી કે તમે અમારા દુશ્મનને આશરો આપ્યો છે. સ્યારડિયું હાંકવામાં આવી. ભોજા મકવાણાના જનેતાને બોલાવવામાં આવ્યા અને લોહીના જે એના બુંદ પડ્યા હતા ધરતી ઉપર એ ધૂળને લઈ અને આમ જોઈને એટલું કીધું, પાછા વળી ગયા. કીધું કે શું કર્યું? કે તમારો બાપનો બાપ આવે ને તોય મારો દીકરો ભોજો હવે નહીં માને હો. ઈ નહીં ભાંગે. કેમ કે મારા દૂધની ફોરમ એમાં આવે. મારે એને કહેવા માટે હું આવી છું કે મારું જે દૂધ છે એ લજવતો નહીં બાપ. પણ જો ન દેવું મરવું મારવું અનવળી જીલવી ખગારી જાણ. પણ કલો કગે સુન ઠાકરા હે वो तो परीक्षा नहीं आवा.
કોણ આપી ગયા મને જરાક આવજો ને. ચાવલ માતાજી લખ્યું છે. હા, ચાવલ માતાજીનો પાટોત્સવ ગામ વીરા તારીખ 18/4/2025 ના રોજ કલાકારો છે નૈતિક વ્યાસ અને પ્રીતિબેન વાજા આ બધા ને આ જાણ કરવામાં આવે છે. કાર્યક્રમને સાંભળજો, માણજો. गड़र गड़र लब होत कड़ाका कंठ गिरा तो गड़र गड़र लब होत कड़ाका दमन गिरी वर्ष कर दड़े रुम झुम बरसत बरका घरर घरर घन गौर गजाई नहीं घरर घरर घन गौर गजाई. अब पण जो ने आयो पण जाण्यो नहीं अन मन खा बेहनो मराम पण सेरो लोट ने कारणे तो कोटी बांधा करो बोली भेंडारी कटारी लंगा गेता दी गलाग बाण संभारी कसारी माई होवत संग्राम जन है मजारे हेसरी बनारी सातो बाका अजबिया तार मांगे दो तारी की नाम तक पटी गड़ी ना करा के जम दादी गड़ी तार सतनी सत माई रंग माता गाड़ी आंख राख जम दाड़ी गाड़ी मार दसड़ी सातरो भाईए राखवा रम दात बंबोली रेखा तकी कोली गट्टी बेर होली रमी बाद सारी मिसरी गरम मणि हीरा गड़ी गड़ी नगर संग्राम जाने माली हो गड़ी गड़ी वाली माई हे मरे जालिए करी सहजादी करी वार नकी आप घणी बात नते करी डरी डाल जाम धरी जोली जाग 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 बाका हिया बीत सुंदरी करी ने लेता मिसरी मिसरी केना मिसरी सी हो भाई भाई मल घोड़ा रल वलकड़ा अने हल बांधवा हथिया पण जाजी जाजी फौज माजी तू हे वो तो मरूं एक जवा मने ऐसी कीधो कि थोड़ा बीजा गीतो पण संभळावजो जेम जेम याद आवतुं जाए ज्यों कदली के पात में पात पात में पात यूं कवियन की बात में बात बात में बात नावड़ खोड़ल नावी नावी मोगल मचराली मात में लड़ी नाव जाग गाला डाली आवड़ खोड़ल नावी नावी मोगल मचराली मात में लड़ी नाव जाग जाला डाली नम्बे करनल अंबे कर्नल गाय बहुचर बिरदाली हाली आवी हिंगोल गेल राजल महाकाली समरथ सदी नव लग शकात हिंगो हिंगलाज आ हर सिद्धि क्यों हिंगलाज क्यों अपना बारवटिया पण हिंगलाज परसवा माटे जाता हिंगलाज ने जे स्पर्श करे एनो नवो अवतार थई जाय अपना सन्यासीओ एक पण धूणो आपणो एवो न होय के ज्यां हिंगलाज नो थड़ो न होय एक पण धूणो एवो न होय के ज्यां हिंगलाज नी स्थापना न होय एनो थड़ो न होय
બાબુભાઈ, ભીખાભાઈ, એમના વતી 25,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરશો. કિરણાભાઈ, લખુભાઈ રાખૈયા, એમના વતી 21,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશો. હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સદી નવલગ સગા આન 84 ની ચારણા ઉપરે દેવી આવો બે હે મારી સેવક કાજ સુધારણા રમ રમતી રવરાય આય ગો પર તું આવે કામઈ મટ મલ્લાલ બાઈ ઘુમડી બોલાવે. એક બાજુ આશાપુરા, મહમાય અને રવરાય. હમણાં અનુમાન અમે વાત કરતા રવ એટલે નાદ. રમજમતી રવરાય ગાય ગો પર તું આવે કામઈ બુટ બલ્લાળ બાઈ ઘુબળી બોલાવે. માનલ જેતલ માં ચપલ ને ચાલક ને જી વરુડી ને સૌદેવ રાણબાઈ ને રમેજી નાગલ આવ્યો હરજોગની હનજાન બાઈ જુગ જાહરા હવો નવે લાખું મઠે હે મારી વેદો કેરી વહારા આવો આશાપુરા ભણી આવો વેરાઈ મઢે ગઢેજી માર્ગ સોતી સેણલ બાઈ. કે ધન ધન છે કચ્છની ધરતી, કે ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવે ચીમાં રમતી મઢમાં આશાપુરા મઢવાળી મઢમાં આશાપુરા મઢવાળી. ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવે ચીમાં રમતી મઢમાં મઢવાળી મઢમાં આશાપુરા. દેવચંદ જગાડી માના મંદિર બંધાવ્યા પોંગા આશાપુરા રૂપે વિરાજા. દેવચંદ જગાડી માના મંદિર બંધાવ્યા મૂર્તિ કોઈએ ના ઘડાયેલી, મૂર્તિ કોઈએ ના ઘડેલી એ તો પોતે પ્રગટેલી મઢમાં આશાપુરા મઢવાળી મઢમાં આશાપુરા મઢવાળી. છત શંખ માના મુખમાં બિરાજે, સાતમો શંખ માણી હૃદય માર માડે. આજે પણ તમે રવ જાય આપણે અહીં તો બધાને ખબર હોય એ શંખ માના ફળામાંથી પ્રગટ થયા. શંખ છે નાદનું પ્રતીક છે. છત શંખ માના મુખમાં બિરાજે,
સાતમોત શંખ માડી હૃદય માર માડે જાડેજાની કુળ દેવી તું તો વારું કર વેલી મઢમાં આશાપુરા મઢવાળી મઢમાં આશાપુરા મઢવાળી અમારે અનુભા જામંગ નરા શાખાના ચારણો છે અને નરા શાખા ચારણોમાં પ્રથમ પાળો કોઈ હોય તો એ નરા શાખા છે. નરા શાખાના કુળદેવી રવરાય છે અને અમે અવસુરા છીએ એટલે એના ભાણે જ એટલે અમારે રવરાય પૂજાય એમ 18 વરણને જગદંબા પૂજા કે છોરુડાની કુળદેવી તું તો વારુકાર વેલી મઢમાં આશાપુરા મઢવાળી મઢમાં આશાપુરા મઢવાળી ડુંગરેથી આવ્યું રે ગરબે રમવાને ચાચર ચોકેથી આવ્યું રે ગરબે રમવાને આપ કપાળિયું પૂરા પજાળિયું લોબડિયાળિયું આવ્યું આવ્યું લોબડિયાળિયું આવ્યું હો કે આકાશ પાતાળ થી આવ્યું રે ગરબે રમવાને ચાચર ચોકેથી આવ્યું ભરતદાનો નવરાત્રી ચાલી રહી છે ચૈત્રી નવરાત્રી અમુક ગરબા એવા છે ખાંભળા જ ન હોય કિયાં વસે અંબે માન કિયાં વસે બોચરમાં કિયાં વસે અંબે માન કિયાં વસે બોચરમાં કિયાં વસે રે મારી ધરાવાળી માવડી કિયાં વસે રે મારી ધરાવાળી માવડી કિયાં વસે અંબે માન કિયાં વસે બોચરમાં કિયાં વસે રે એટલે એવી મોજ છે એવો આનંદ છે કરણીજી જ્યાં બિરાજે છે ઘણી વાતો થઈ શકે કે પરગટ પર ચાલી અનુભાને સાંભળવા છે એટલે જાજુ લંબાવતો નથી પરગટ પર ચાલી કર્નલ માડી ખમ્મા ઘણી બેઠી છો દેશનો કદયાળી હે માં કે ગરજ કરા હા ભલેંગા શક્તિ ગબે ગરજ મો પડી છે ગેત ગાઢી અઠે માંગ આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવતા ડીજાઈ બો પ્રદેશા દેશમાં જેથમાં ભાખવા રક્ષા કરે તેથ દેવી મનોરથ મહારા
પૂરણ કર્માવડી સદેવા મ્યા સદુ ઘણી સેવી થાણ દિસ લોક મે થાપણો થારો મારો વશીલો તુજ માતા બીજ ઘર સેવગા ગમે તું પજાળી અને વિશાલી જાણતી સર્વ વાતા બેઠી છો દેશનો કદયાળી આવડની તું લઈ ઉપાધિ હરવા છોરુડાની વ્યાધિ કાયમ તું કીનિયાણી હરવા છોરુડાની વ્યાધિ तू कितनी अच्छी है तू कितनी प्यारी है प्यारी प्यारी है ओ माँ ओ એ જગત જનની હોય તો ભલે અને મારી અને તમારી જનની હોય તો ભલે ये जो दुनिया है ये बन है कांटों का तू फुलवारी है ओ माँ ओ माँ दुखन लागी है माँ तोरी अखियाँ दुखन लागी है माँ तोरी अखियाँ मेरे लिए जागी है तू मेरे लिए जागी है तू सारी सारी रतियां अपनी निंदिया मेरी निंदिया पे तूने वारी है ओ माँ અને અંતે માણા થાકે તો ઈ જ યાદ આવે હો ओ माँ दितिया बेय स्वरूप शिव शक्ति जान मां शिव शक्ति जानो ब्रह्मा गणपति गाये ब्रह्मा गणपति गाये हर मां ओम जय ओम मां जुगदम्बे આ સ્તુતિને પહેલી વાર કોઈ ગાય હોય તો અમારા વડિયાના ચંદુભાઈ ઇબ્રાહિમ ભગત અનુભા મુસ્લિમ હતા એમણે આ સ્તુતિ પહેલી વાર ગાઈ છે આજે ઈદ છે અને અહીંની જે કથા છે ને એની હારે બે ચાર ઘટનાઓ મને યાદ નથી પણ ઈ જોડાયેલી છે અનુભાઈ વાત કરશે આપને કાનજી તારી માં કહેશે ને અમે કાનુડો કહેશું ઈ ઇબ્રાહિમ ભગત અમારા વડિયાના મુસ્લિમ એણે ગાયેલું પહેલા રાણાભાઈ મેઘાભાઈ આગળ 11,000 રૂપિયા એમના વતી આવે છે ખૂબ ખૂબ આભાર માના સાનિધ્યમાં એમના ચરણોમાં અહીં શીતળામાનું હરસિદ્ધિમાનું અને ભવ્ય મંદિર અહીંયા જ્યારે બનતું હોય સુંદરી ભવાની માતાજી એમનો મહોત્સવ તારીખ 5/4/2025 ના રોજ અને એમાં સંતવાણીનો કાર્યક્રમ છે ચેતન રાજપૂત બેબી મિત્તલબેન લાલજીભાઈ પટેલ આપ સર્વેને અહીંથી આ નિમંત્રણ 5/4/2025 સુંદરી ભવાની માતાજીનો પાટોત્સવ મારે અનુભાને રજૂ કરવા છે પણ મને થોડીક વાત યાદ આવે છે એટલા માટે જો આ સ્તુતિમાં ઘણી બધી વાત છે પણ હું વિશેષ આગળ ઉપર નહીં કરું ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપક આ એનો વૈભવ છે
ખાલી માણસ એના છે એવું નથી, પશુ પંખી જીવ જંતુ આ બધું એનું વૈભવ છે. ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપા, ચાર ભુજા ચૌદીશા પ્રગટા દક્ષિણમાં. ઓમ જય મા જગદંબે. એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો, તમે અંતર નવ ધરશો. ભોળા ભવાની ને ભજતા ભવસાગર તરશો. આ નક્કી છે. ઓમ જય મા જગદંબે. એવા માના ગુણગાન ગવાય છે, એની વાતો થઈ રહી છે, એવા ગીતો છંદો અને જ્યારે રજૂ થઈ રહ્યા હોય ત્યારે અમારે અનુભા જામંગ અનુભા ગઢવી કવિરાજ માનું દેવયાણ ની આખી જ્યારે કથા જ્યારે કરે ને ત્યારે 5 દિવસ સુધી માના ગુણગાન જે ગાઈ શકતા હો, એમના ઉપર એટલી માની સ્તુતિ એમણે લખી છે. એવા અનુભા જામંગ ને અનુભા ગઢવીને કહું કે આવી અને આપની સામે મોજ કરાવે. જોરદાર તાળીઓના ગળગડાટની સાથે એમનું સ્વાગત કરશો. આનંદ માનું આ સાનિધ્ય છે, જગદંબાનું આ સાનિધ્ય છે. ત્યારે અનુભા જામંગ.